ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. હમણાં જ આપણે ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ. હવે ધોરણ 9 અને 11ની પરીક્ષા આજથી એટલે કે 7મી એપ્રિલથી શરૂ થાય છે અને વચ્ચે ઘણી બધી રજાઓ હોવાથી આપણી જે પરીક્ષા 23 તારીખે પૂર્ણ થશે. 23 તારીખ પછી આપણે પરિણામ પત્રક તૈયાર કરવા અને રિઝલ્ટ આપવાની કામગીરીની સાથે આ વખતે અમે ખાસ ઝુંબેશ સ્વરૂપે સરકારી સ્કૂલોના અંદર વિદ્યાર્થીઓનો વધુમાં વધુ પ્રવેશ થાય એ માટેનું અમે કેમ્પેન કરવાના છીએ. ખાસ કરીને ધોરણ 8ની યાદી જે સંભવિત અત્યારે જે 9મામાં દાખલ થશે એની યાદી પણ અમે દરેક આચાર્ય સુધી પહોંચાડી દીધી છે અને દરેક આચાર્ય આ 10 દિવસના ગાળાના અંદર જે છેલ્લા 10 દિવસ હશે એના અંદર ડોર ટુ ડોર પ્રચાર કરી અને મહત્તમ વિદ્યાર્થીઓને આપણે ધોરણ 9ના અંદર દાખલ કરવા માટેનું કેમ્પેન કરશે. ખાસ કરીને બે મહત્ત્વની આપણી યોજનાઓ નમો લક્ષ્મી, નમો સરસ્વતી, કે જે ગવર્મેન્ટના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે એટલે વિના કોઈપણ પ્રકારની આવક મર્યાદા વિના 50,000 અને 25,000ની સહાય મળે છે. આ યોજનાનો પણ મહત્તમ પ્રચાર પ્રસાર કરી અને વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલોમાં દાખલ કરવા માટેનું ખાસ અભિયાન કરવામાં આવશે. 3જી તારીખ સુધી આપણું 3જી મે સુધી 3જી મે આપણો છેલ્લો દિવસ રહેશે અને 5મી મેથી એ આપણું ઉનાળુ વેકેશન 35 દિવસનું શરૂ થશે.